છોટાઉદેપુર ખાતે કલેક્ટરેટના અધ્યક્ષસ્થાને વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ। છોટાઉદેપુર જિલ્લામાં વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિ અને તૈયારીની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ સમીક્ષા બેઠકમાં હાલ 6 તાલુકામાં જનજીવનને અસર કરતા વીજ પુરવઠો, ધોરીમાર્ગો પર ઝાડ પડવા, પાકને નુકસાન, કાચા અને પાકા મકાન ધરાશાયી થવા, પશુઓને માનવ મૃત્યુ, સિંચાઈ વ્યવસ્થા, અનાજનો પુરવઠો, અસરગ્રસ્તોને રહેઠાણની વ્યવસ્થા જેવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિ અને તૈયારીની સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈન તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમારે તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પાસેથી વર્તમાન પરિસ્થિતિ અને તેમની તૈયારી વિશે તાગ મેળવ્યો હતો। આગામી 2 દિવસ હજી ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટરશ્રીએ લાઇન ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીશ્રી કર્મચારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપી હતી। વધુ વરસાદની પરિસ્થિતિમાં અસરગ્રસ્તોને નજીકની એકલવ્ય મોડેલ શાળામાં ખસેડવાની વ્યવસ્થા કરવા પણ કલેક્ટરશ્રીએ સૂચન કર્યું હતું। માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, કાચા પાકા મકાન ધરાશાયી થવા, ખેતી પાકને નુકસાન બાબતે સંબંધિત અધિકારીઓને સત્વરે સર્વે કરી રિપોર્ટ બનાવી સહાય અંગેની કાર્યવાહી કરવા પણ તેમણે જણાવ્યું હતું। આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી, ડેપ્યુટી કલેક્ટર શ્રી, છોટાઉદેપુર પ્રાંત અધિકારી શ્રી સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે પ્રાંત અધિકારી શ્રી બોડેલી, તમામ જિલ્લાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ઓનલાઈન આ બેઠકમાં જોડાયા હતા।